તો ગુજરાત વિધાનસભા ગૃહમાં હવે ફિલ્મી કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવશે। આવતીકાલે 10 થી 12 જેટલા દિગ્ગજ ફિલ્મી સિતારા ગૃહની મુલાકાત લેવાના છે। સિદ્ધાર્થ રાંધેરિયા, હિતુ કનોડિયા, આરોહી પટેલ પણ મુલાકાત લેશે। તો હાલ ફિલ્મ અભિનેતા હિતેન કુમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સૌથી પહેલા હિતેનજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હિતેનજી, સૌથી પહેલો સવાલ કે ગુજરાત વિધાનસભા ગૃહમાં ફિલ્મી કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવશે, તેમનું સન્માન પણ કરવામાં આવશે। સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા। જી હા, એક સારું પગલું છે જે ભૂલ હતી એ ભૂલ સુધારવાના પ્રયત્નો છે, કારણ કે એની આગળની ઘટના જે વિવાદ થયો છે એ વિવાદનો મૂળ તો ખરેખર બહુ સાચા છે, કારણ કે એ રાઈટ વ્યક્તિઓને રાઈટ જગ્યાએ રાઈટ સમયે પહોંચાડવા એ વચ્ચે નક્કી કરનાર વ્યક્તિઓ સરકારના વાંક નથી। મેં અમારા આગળના ઇન્ટરવ્યુમાં પણ કહ્યું છે, પણ જે લોકોએ ત્યાં એ ગોઠવણ કરી હતી એ લોકોની એ ભૂલ હતી। અને હવે જયારે વિરોધ થયો છે અને ત્યાર પછી બહુ સરસ પગલા રૂપે આમંત્રણ મળ્યું છે। મારી રીતુભાઈનો પણ ફોન આવ્યો અને એ લોકો આવતીકાલે પણ ભેગા થઈ ગયા છે। બહુ સરસ અને એક જ રિક્વેસ્ટ છે મીડિયા થકી કે ફિલ્મી કલાકારની ફિલ્મના આર્ટિસ્ટો પણ એટલા જ રિસ્પેક્ટેબલ છે, ખૂબ મહેનતથી સિનેમાનું નિર્માણ કરતા હોય છે અને એ સિનેમા આપણા દેશ પરદેશ સુધી પહોંચતી હોય છે। તો એમના માટે પણ બહુ સન્માનપૂર્વક આપણે સિનેમાના કલાકારો પણ સિનેમાના આર્ટિસ્ટ તરીકે આપણે એને સંબોધીએ વધારે। જી, અને હિતેનજી, બીજો એક સવાલ એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત છેલ્લા કેટલાય સમયથી લોકપ્રિય સતત થઈ રહી છે। લોકોમાં પણ હવે ગુજરાતી જે કલાકારો છે તેમને લઈને પણ અનેક ઉત્સાહ જોવા મળતો હોય છે અને વિધાનસભામાં તે તમામનું હવે સન્માન કરવામાં આવશે। એટલે આ મુદ્દે આપનું શું માનવું છે? આ મુદ્દે શું કહેવું છે? કેટલો બૂસ્ટ પણ મળશે તમામ કલાકારોને? નહીં, આ એક જમાનામાં થતું જ હતું અને એવું નથી કે હમણાં જ સારી ફિલ્મો થાય। ફિલ્મો આગળ પણ બહુ સારી થઈ છે। ઉત્તરાભાઈના જમાનામાં, નરેશભાઈના જમાનામાં, મારા સમયમાં, ત્યાર પછી હમણાંના સમયમાં સાથે પણ હું સંકળાયેલું છું। સિનેમા સરસ બનતી છે। એક સમયમાં ત્યારે બહુ સરસ આદરપૂર્વક એમને સન્માન આપવાનો પ્રોગ્રામ થતો હતો। એ બહુ સરસ કાર્યક્રમો થતા હતા। વચ્ચે 10-12 વર્ષથી બધું ગડબડ થતી હતી એટલે એની પર એટલું ધ્યાન નહોતું અપાતું। ફરી પાછું એ શરૂ થાય તો બહુ સારું છે, કારણ કે કલાકારો પણ ખૂબ મહેનત કરીને આપણી ભાષા, આપણા રાજ્ય, આપણા સંસ્કારોને, આપણા કલ્ચરને લોકો સુધી પહોંચાડવાનું બહુ મોટું કાર્ય કરતા હોય છે, તો એમને સન્માનિત કરવા બહુ જરૂરી છે। જી, અને હિતેનજી, છેલ્લો સવાલ એ કે તમામ કલાકારો હવે ગૃહની મુલાકાત પણ લેવાના છે અને આગળ જે થોડા ઘણા અંશે જે વિવાદ થયો હતો, પરંતુ હવે એ વિવાદ પણ શમી જાય અને તેની સાથે જે તમામ કલાકારો છે કદાચ તેમનું સ્વાભિમાન કદાચ ઘવાયું હોય અને હવે જ્યારે તમામ કલાકારો વિધાનસભાની મુલાકાત લેવા જઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે છેલ્લા અંતમાં આપનું શું કહેવું છે કે તમામ કલાકારોને સન્માન મળે? નહીં, સન્માનની વાત બહુ સાચી જ વાત છે ભવિષ્ય, કારણ કે દરેકને એમ લાગે કે વર્ષોથી પોતાનું ઘરબારથી વધારે સમય લોકોની વચ્ચે લોકોને કશીક પોતાના કળા દ્વારા આપવાના પ્રયત્ન કરતા વ્યક્તિઓનું અમુક લોકોને મળે ને અમુક લોકોને ના મળે એ વાત ખોટી હતી। અને હવે દરેકના વિશે વિચારીને હું તો એમ કહું છું કે વિક્રમને પણ મળ્યું છે, એમને પણ મોકલ્યું છે સન્માન, અને એ બધા સાથે મળીને આપણે એક સાથે સપોર્ટ કરીને આપણે ત્યાં એકબીજાનું સન્માન, માન વધારવાનો પ્રયત્ન કરીએ એ સૌથી સારી વાત છે। બહુ ઉત્તમ ઘટના છે આ, અને આવું દર વર્ષે થવું જોઈએ, ટ્રાન્સપરન્ટ થવું જોઈએ। એવું ના થાય કે માત્ર ગાલા દળવાની નીતિથી માત્ર પોતાના જાણીતા ફેવરેટ કલાકારોને બોલાવવામાં આવે, એવું ના થવું જોઈએ। સરકારે આ વખતે ધ્યાન રાખીને એ શરૂઆત કરી છે અને મારા હિસાબે કે દર વર્ષે આ રીતે એક બહુ સરસ મજાની એક કમિટી દ્વારા એ નક્કી થવું જોઈએ અને યોગ્ય વ્યક્તિઓની યોગ્ય જગાએ સરસ રીતે નિષ્પક્ષ રીતે પહોંચાડવા। જી બિલકુલ, અને ખાસ કરીને હિતેનજી, બીજો એક અંતિમ સવાલ એ કે તમામ કલાકારો પણ ગૃહમાં હવે જ્યારે જશે અને ગૃહની કામગીરી જોશે, તમામનું સન્માન કરાશે, આપ પોતે કેટલા ઉત્સાહિત છો તેના માટે? ખૂબ ઉત્સાહિત છું, બહુ સારી વાત છે, કારણ કે બહુ ચોક્કસ જગાએ, બહુ સન્માનિત જગાએ સન્માન ધરાવવાની લાયકાત ધરાવતા વ્યક્તિઓને લઈ જઈને વિધાનસભાથી લઈને આ રાજકારણની સાથે સંકળાયેલા દરેક મહાનુભાવોની સાથે એમનો પરિચય વધે, એમની સાથે આદાન પ્રદાન થાય, 5 વિચારો અમારા તરફથી એમના સુધી પહોંચે, એમના તરફના અમુક વિચારો અમારા સુધી પહોંચે, એ આપને માટે બહુ જરૂરી છે। બિલકુલ, આભાર હિતેનજી અમારી સાથે જોડાવા માટે। તો આવતીકાલે 10 થી 12 દિગ્ગજ
ફિલ્મી સિતારાઓ છે, કલાકારો છે કે જે ગૃહની મુલાકાત લેવાના છે. સિદ્ધાર્થ રાંધેરિયા, હિતુ કનોડિયા, આરોહી પટેલ મુલાકાત લેશે. તેમની સાથે મલ્હાર ઠાકર સહિતના અન્ય કલાકારો છે, તેઓ પણ વિધાનસભા ગૃહની મુલાકાત લેવાના છે અને 27મીએ 300 જેટલા કલાકારો કે જેમને આમંત્રણ પણ પાઠવવામાં આવશે. તારીખ 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ છે. ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલને જવાબદારી આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે છે. રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનનું પૂજન થશે. એમાં એ કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ખાસ એ દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે. જે કલાનું પૂજન છે, ભગવાન નટરાજન એ કલાની મૂર્તિ છે, તો ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે અને એ દિવસે અહીંયા વિધાનસભામાં તમામ કલાકારો આવશે, વિધાનસભા નિહાળશે અને માન્ય મોડુભાઈ બહેરાના માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.